વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આવી ગયા છે ખેતરમાંથી લાકડા ભેગા કરવા માટે. બાકી છે આટલા જ બાકી છે આપણે. પછી આરે લાકડા ને અહીંયા ગોઠવી નાખીએ. ભાઈ સાહેબ ગાઈસ આજે પણ મેચિંગ કર્યું હોય તો ઠેઠ નીચેથી મુઠ્ઠી માંડીને ઠેઠ સ્ટાર્ટ સુધી. તો હવે કામ કરી દઈએ ફટાફટ. હાથ પૂરું કરી દેવું પડે નહીં સાહેબ? પૂરું કરી દેવું હોય ને નવું બનાવો સાહેબ તમે. હા કોમેન્ટ કરું તો ગાઈસ હા ચાલુ કરી દઈએ. ફાઇનલી નાના લાકડા ગોઠવાઈ ગયા છે. ના આ બાજુ જાડા લાકડા આપણે આ બાજુ ગોઠવવાના છે. ના અમારી માસી ચડ ભેગી કરે છે નહીં માસી? હોઠ્ઠો ભેગી કરવાનું ચાલુ છે. તો જાડા લાકડા સાઈડમાં ગોઠવી નાખીએ ને પાત્રા હે ને એ આપણે ડાલું ભરી દઈએ ને સીધું મોકલવાનું છે મોટેરા માસીને ઘરે નહીં માસી? આ બાજુ સાહેબ લઈ જાય બે લાકડા. તો હવે ફટાફટ લઈ જઈશું જાડા લાકડા. તો ગાઈસ પેલી બાજુ જાડા લાકડા પડે છે ને તો એ આપણે લાવવાના છે. પણ આજે ટેકનોલોજીવાળી બુદ્ધિ કરી આપણે નહીં સાહેબ? સાહેબ તો ગાઈસ લારી લાવી દીધી છે. તો ગાઈસ દાંતાર આવી ગયો છે. कौन है ये लोग? कहां से आते हैं ये? તો લારી લાવી દીધી છે ફાઇનલી. લાકડા પેલી બાજુથી આપણે ને જાડા છે ને એટલે આ બાજુમાં આપણે ત્યાં ગોઠવવા માટે લારી લાવી દીધી છે નહીં સાહેબ? લારી લાવે ને આપણે તો દિનેશ લારી લાવી દીધી ને દિનેશ? તો હવે ભરવાનું કામકાજ ચાલુ કરીએ. તો ફાઇનલી હવે જઈશ ને કામ કરવા માંડ્યો ને જમીન. તો આ બાજુ ચાલુ છે લાકડા લઈ જવાનું. તો લારીમાં ગોઠવી નાખીએ નહીં જમીન? લારીમાં ગોઠવી નાખીએ ને. તો આ બાજુ સાહેબે લઈ જાય લાકડા. તો હવે ફટાફટ લઈ જઈએ. પાત્રા આ બાજુ ગોઠવી દઈશું. જાડા લારીમાં લઈ જઈશું. ફોલો કરજો કાયદેસર. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. લારી જાય છે ઠેકાણે એટલે કે જ્યાં જાડા લાકડા પડે છે ને ત્યાં ગોઠવવાના છે. લોડ લાગે દિનેશ? તો ગાઈસ ત્યાં લઈ જવાના છે આપણે. તો હવે ધીમે બ્રેક મારવી પડશે. એ રાગે પલટી ખાઈ છે ગાઈસ. પલટી ખાઈ જશે. ક્રેન મગાવવી પડશે ભાઈ નહીં દિનેશ? મંગાવી પડશે. પૈસા લાગશે તો ગાઈસ ફાઇનલી ઠેકાણે પહોંચી જાય છે. બસ. તો હવે અહીંયા ખાલી કરી દઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા લાકડા ખાલી કરી દઈશું કેમ કે વજન વધારે છે લારીમાં. આ બાજુ આપણે ખાલી કરી દઈએ. બાજુ જોઈ શકો છો કેમેરામેન. આ બાજુ માસી હસત કરે છે. તો ગાઈસ ફટાફટ હવે 3-4 ટોપા કરવા પડશે. આ બાજુ લાકડા જાડા ગોઠવાના છે ને એટલે. તો આપણે ખાલી કરી દીધા છે લાકડા આ બાજુ. હવે જવાનું છે. લાકડા કરતાં બેનો વજન વધારે છે તો બેને લઈ જઈએ છે હવે. તો ગાઈસ ઓ તેરી કી તો ગાઈસ આપણે ને તો આને લઈ જઈશું દેશી ડીજે. તો ગાઈસ આ ડીજે વાળા છે. તો ગાઈસ આજે સબ બસ તો હવે ત્યાંથી લઈ દઈએ. ગાઈસ હવે બીજા સાહેબ ક્યાં સાહેબ તો જઈશું લાકડા કરવા. તો ગાઈસ આ બીજું ટોપું છે. તો આજે જોવું પડશે કે જાડા લાકડામાં કેટલા આપણે ટોપા થાય છે. લાઈન કેટલા આવીએ ટોપા એ જોવું પડશે આજે. બીજું ટોપું થઈ ગયું છે ત્યાંથી લાવતા આપણે. તો હવે ફટાફટ લાવશું ને ગોઠવી નાખશું. તો લારી ખાલી થઈ જશે તો લઈ જવાનું છે આપણે.
પેલી બાજુ. તો લારી ખાલી થઈ ગઈ છે. ફાઇનલી લારી આપણે આ બાજુ મૂકી છે. હવે અહીંયાથી ભરવાના લાકડા તો આ બાજુમાંથી ભરી દઈશું. આ જાડા ના આ બાજુમાં આપણા આટલા લાકડા છે ના આ રહ્યા, એટલે એક ટોપું થઈ જશે ને એવું લે. તો લાકડા પેલી બાજુ લઈ જઈએ. હવે જાડા જાડા ભરી લઈએ. તો આ લાકડા પર લઈશું. Nice. તો આપણે લારી ભરાઈ ગઈ છે ને સાહેબ? તો હવે લઈ જઈશું. આ ત્રીજું ટોપું છે ને દિનેશ? ત્રીજું ટોપું હે ને? તો ત્રીજું સારું. તો ગાય ચાલે છે બહુ, એટલે પકડવું પડશે. ટોપું થઈ ગયું છે. તો હવે ઉતારી દઈશું લાકડા. જઈશ બાજુ ગાય વજન બહુ છે લાકડાનું. હવે ખાલી કરી દઈએ ફટાફટ. તો લારી ખાલી થઈ જઈ છે ને ન્યૂ ડ્રાઈવર આવી ગયા છે. હવે છેલ્લું ટોપું છે, ચોથું ટોપું છે નહીં સાહેબ? આપણા છેલ્લું ટોપું અનાર્યું. તો હવે આટલા ભરી દઈએ. પાત્રા અહીંયા રહેવા દેવાના છે. ગાડી ભરવાની છે એટલે ગાડી ત્યાં આગળ ઊભી રહેશે. આપણે અહીંયાથી લઈ જઈને ગાડીમાં પેલી બધું નાખવા પડશે. એટલે ગાડી હજુ આવી નથી ત્યાં સુધી નાર્યા જાડા ત્યાં ગોઠવી નાખીએ. તો અહીંયા લઈ જાય નહીં દિનેશ? જાડા લઈ જવા પડશે નહીં પેલા? લઈ જઈએ પછી પાત્રા ગાડી ભરાઈ દઈએ. ગાડીને આપણે લાઈક કરજો. ચાર ટાયર મૂકેલા છે. અમાર કલ્પેશ કાકાને ફોલો લાઈક. હવે છેલ્લું ટોપું છે. તો આ બાજુમાં આપણે ચાલો ગાઈસ હવે હું આવી ગયો. અહીંયા લાકડો આવી ગયો એટલે હું બે હાથે લાકડા મોંડે વાંચો. તો ગાઈસ બે હાથે ચાલુ કરીશું. લાઈક કરજો કા ભૂલતા નહીં. ગાઈસ ખાલી થઈ જી લારી. ખાલી થઈ જી. ચાલો જા દો અમારી. ચાલો. અરે બે તો બે હો. અને તમારે ડીજાનો ઓર્ડર મંગાવો તો આવી જજો. લાકડા બાકવાનો. તો ખાલી લાકડાનો. તો ગાઈસ જોઈ શકો છો. તો હવે જઈશું લારી આગળ. તો સાહેબ એમને લારી ભરે છે. આપણે બનાવવાનો છે મસાલો. તો હવે અહીંયા થોડા બાકી છે ને ગાઈસ, એ લઈ લે. 5મો ફેરો છે. તો હવે આપણે બનાવીશું મસાલો. સાહેબ મસાલો ખાવો ને? મસાલો બનાવી લઈએ. ફાઇનલી હવે લાકડા ભરવાનું પતી ગયું છે. તો આપણે હવે હે ને તો ગાઈસ આપણે લારી ત્યાં મૂકી દીધી છે. ફોન વચ્ચે આવી ગયો હતો એટલે ફોન વાત કરી. લાકડા ખાલી થઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે ઘરે જમવા માટે નહીં સાહેબ? ગાઈસ હવે કલ્પેશ કાકા કે જાય અને જઈને ખાઈને બઈને આવે ને અમારો જે પરિકોલ લાવે. હા સરસ વેફરના પરિકોલ આવે. શું ખાવું તારા? વેફર? વેફર તારે શું ખાવું? શું લાવો વેફર? તારો ઉમલી કશું ઓલી તારે શું ખાવું? કશું જયેશ તારા? વેફર કાઢી. વેફર બીકાનેર. કાકા કે ફાઇનલી અમે ઘરેથી જમી બમીને હવે ખેતરમાં આવી ગયા છે. આખું અડધું કરી નાખી. આપણે ગાડી ભરી જાય ને એટલે માસી ક્યાં જવાનું? આપણે મોટેરા જવાનું છે ગાઈસ. તો ભરાઈ ગઈ છે અડધી ગાડી. તો હવે આપણે ચાલુ કરી દઈએ. ફટાફટ ભરી નાખશું પછી જઈશું મોટેરા. તો ગાઈસ ફાઇનલી ગાડી અડધી થઈ ગઈ છે. તો આ બાજુ ઢગલો પતી ગયા છે. તો હવે આ ઢગલો ભરવાનો છે. ગાડી પણ અડધી થઈ ગઈ છે. તો હવે ચાલુ રાખશું આપણે ભરવાનું. જ્યાં સુધી ફૂલ ભરીને જાય ત્યાં સુધી આપણે ભરી નાખવાની છે ફૂલ. તો ફાઇનલી ગાડી ભરી જઈ છે. તો ગાઈસ ફૂલ ટોચ ભરી નાખી છે આપણે ગાડી. તો હવે જશે મોટેરા. તો અમાર રાકેશભાઈ જશે ડ્રાઈવર. માસી પાણી નહીં પીવાનું ને તમારે? પાણી પીવું હા. પછી લેતે નહીં કર. લાકડા નાખી દીધો પછી એમાં આઈસર હેડી. તો ગાઈસ પાણી પી લઈએ પછી જઈશું. તો ચાલો ત્યારે. તો ગાડી હવે મોટેરા જવા માટે રવાના થઈ ગઈ છે. તે આપણે હવે ઘરે જ જઈને સ્વેટર બેટર લઈ લઈએ નહીં સાહેબ?
તો સ્વેટર બેટર લઈ લઈએ, પછી નીકળીએ આપણે મોટેરા. તો ગાઈસ ફાઇનલી મોટેરા ગાડી આવી ગઈ છે. તો હવે કરવાના છે આપણે લાકડા ખાલી. નહીં સાહેબ, મોટેરા આવી ગયા ને આપણે, તો હવે ગાડી ખાલી કરી દઈએ. તો હવે ખાલી કરી દઈશું અહીંયા. ચાલુ છે નાખવાના. આ બાજુ જોઈ શકો છો ઢગલો થઈ ગયો છે. બીજા અંદર તો ખાલી જ કરવાના આપણે, તો કરી દઈશું ફટાફટ ચાલુ. ફાઇનલી ડાલું પતી જવાય છે. આ બાજુ આપણે ઢગલો કરી દીધો છે. પેલી બાજુમાં હતું એટલે પેલી બાજુથી આપણે ઉપર લાવી દીધું છે. તો હવે ખાલી કરવાનું સરળતાથી ખાલી થઈ જશે. તો હવે કરી દઈએ ફટાફટ. તો ગાઈસ ફાઇનલી ડાલું ખાલી થઈ ગયું છે. તો ડાલું ખાલી કરી નાખ્યું, લાકડા આવી જશે. તો હવે બહાર નાખીએ, પછી પાણી પીએ. મળશું સીધા નેક્સ્ટ બ્લોગમાં.